નમસ્કાર રાજ્યભરના લાખો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત ઓક્ટોબર મહિનામાં જે રીતે ગુજરાતમાં જે કહી શકાય કે કમોસમી વરસાદે જે કાળો કેર વર્તાવ્યો હતો, જેના લઈને લાખો હેક્ટર જમીનમાં જે છે તે વાવેલો ઊભો રોકડીયો પાર્ક જે છે તે ચોમાસું પાર્કને ખૂબ જ નુકસાન થયું હતું. આથી ખેડૂતો જે છે તે સરકાર સામે જે છે તે રાહત પેકેજને લઈ અને ઘણા લાંબા સમયથી મીટ માંડીને બેઠા હતા. અવારનવાર સરકાર જે છે તે સર્વે કરવાનો જે છે તે બહાનું કાઢી અને આ પેકેજ જાહેર કરતી ન હતી, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 7 નવેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે છે તે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. હવે દરેક ખેડૂતને જે છે તે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળશે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આ સહાય મેળવવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું પડશે, સાથે જ આ સહાય કેટલા જે છે તે મર્યાદામાં મળશે અને મહત્તમ જે છે તે કેટલી સહાય ખેડૂતને ચૂકવવામાં આવશે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ખેડૂત સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત ઓક્ટોબર મહિનામાં જે રીતે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષનો જે તે રેકોર્ડ તોડ વરસાદ પડ્યો હતો અને આ કમોસમી વરસાદના કારણે જે છે તે લાખો હેક્ટર જમીનમાં ઊભો જે ચોમાસું પાક હતો તે નિષ્ફળ ગયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જે રોકડિયા પાક જેવા કે મગફળી, કપાસ વગેરે જેવા જે પાકો છે તેને ખૂબ જ નુકસાન થયું હતું. આથી ખેડૂતો જે છે તે આ નુકસાનને જે છે તે ભરપાઈ કરવા માટે સરકાર પાસે ચોમાસું રાહત પેકેજની જે છે તે રાહ જોઈને બેઠા હતા. સરકાર દ્વારા છેલ્લા 15-20 દિવસથી જે છે સર્વેનું બહાનું કાઢી અને આ પેકેજ જાહેર કરવામાં ન હતું, પરંતુ હવે જ્યારે સર્વે પૂરો થઈ ગયા બાદ ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકાર દ્વારા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે રીતે કુદરતે કાળો કેર વર્તાવીને આ ખેડૂતો પાસેથી પોતાનો તૈયાર માલ છીનવી લીધો છે, આથી સરકાર જે છે તે કટિબદ્ધ છે. આ ખેડૂતોની સાથે સરકાર પડખે પડખું રાખીને ઊભું છે, ખભે ખભે મિલાવીને ઊભું છે, તે સાબિત કરતા પ્રતિ હેક્ટર 22,000ની સહાય મળશે તેવું કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. 2 હેક્ટરની મર્યાદામાં એક ખેડૂતને મહત્તમ 44,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. તો સરકાર દ્વારા ખેડૂતોના રાહત પેકેજને લઈ અને જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000ની સહાય કરવામાં આવશે. તો સરકાર દ્વારા ગઈકાલે એટલે કે 7 નવેમ્બર 2025ના રોજ જ્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજને અત્યાર સુધીનું ઐતિહાસિક પેકેજ કહી શકાય, કારણ કે આટલું મોટું પેકેજ સરકાર પહેલીવાર જે છે તે જાહેર કરી રહી છે. આ મુદ્દે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પહેલીવાર ઐતિહાસિક કહી શકાય તેવું રાહતનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો કમોસમી વરસાદ ક્યારેય નથી થયો, જેથી સરકારે ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ આ પેકેજને કહ્યું છે કે ખૂબ ઝડપથી આ પેકેજ રાહત કરવામાં આવી છે. સહાય રૂપે સરકાર ખેડૂતો સાથે ઊભી છે અને જેને લઈને મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. સૌ પ્રથમવાર આ પ્રકારનું પેકેજ ગુજરાતમાં જાહેર થયું છે. સાથે જ ખેડૂતોને માર ન પડે તેને લઈને ટેકાના ભાવની ખરીદીનો નિર્ણય પણ સરકારે લીધો છે, જેમાં 15,000 કરોડની જે તે સરકાર માલની ખરીદી કરશે. જીતુભાઈ વાઘાણીએ આ મામલે એવું પણ કહ્યું છે કે ખેડૂતને માર ન પડે તેને લઈને સરકારે આ નિર્ણય લીધો છે. વધુમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ ખેડૂતને લાગે કે મારું ખેતર અસરગ્રસ્ત છે અને તેને માર પડ્યો છે, તેને લઈને સરકાર તેની સાથે ઊભી છે. જો આનાથી વધારે રકમ આપવી પડે તો પણ સરકાર જગતના તાતને પડખે ઊભી છે. પ્રતિ હેક્ટર મર્યાદામાં 22,000 રૂપિયા સરકારે આપવાનું નક્કી કર્યું છે. સાથે જ તેમણે કહ્યું હતું કે હજુ પણ ક્યાંય કોઈ ખેડૂત અરજી કરશે તો તે ખેડૂતને પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે. આ સહાય પેકેજને લઈને 9,815 કરોડ રૂપિયાનો આંકડો સામે આવ્યો છે. જો કે 10,000 કરોડની રકમ એટલા માટે જાહેર કરવામાં આવી છે કે જે ખેડૂતો સહાયમાં બાકી રહી ગયા હોય તેમને પણ સહાય આપી શકાય. સરકાર દ્વારા જાહેર કરેલી રકમમાં એસડીઆરએફમાંથી 6,429 કરોડ રૂપિયા, જ્યારે રાજ્ય સરકારમાંથી 3,886 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પિયત હોય કે બિન પિયત સરકાર દ્વારા 2 હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદના કારણે કુલ 16,500થી વધુ ગામમાં નુકસાન થયું છે, જેમાં 44 લાખથી વધુ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. મહત્વનું એ છે કે માવઠાનો માર પડ્યો હોય અને જે ખેડૂતો રહી ગયા હોય
તે લોકો પણ અરજી કરશે અને તેમને પણ નુકસાનનું વળતર સરકાર આપવા કટિબદ્ધ છે. આમ ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ જે છે તે રાહત પેકેજ તે ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે. આટલું મોટું પેકેજ ભવિષ્યમાં ક્યારેય ભૂતકાળમાં પણ જાહેર કરવામાં નહોતું આવ્યું અને સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા અને એક ખેડૂત દીઠ મહત્તમ 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આના માટેના જે કહી શકાય કે જે ગ્રામ સેવકો છે તે તમામ ગામોમાં જઈ અને જે છે તે અરજીઓ લેશે અને ત્યારબાદ સરકાર આગામી સમયમાં એટલે કે જાન્યુઆરી મહિના સુધીમાં આ તમામ જે ખેડૂતો છે તેમને આ જે રકમ નક્કી કરી છે તે તેમના ખાતામાં ચૂકવી દેવામાં આવશે. તેના માટે ગ્રામ સેવકોને જવાબદારી સોંપવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.